મજામાં હું છું પ્રવીણ દલવાડી ઓફિશિયલી યુટ્યુબ ચેનલમાં તો તમારા બધાનું સ્વાગત છે જામનગર શહેરની અંદર. આજે હું આવ્યો છું ખાસ જામનગર શહેરની મુલાકાતે. તો જામનગરમાં તો ઘણી બધી એવી વસ્તુઓ છે જે પ્રખ્યાત હોય છે કે જામનગરની અંદર કહેવાય છે કે બાંધણી અને ફેમસમાં ફેમસ ખાવામાં કહેવાય છે એટલે કે ઘૂઘરા છે, દાળ પકવાન છે, એવી ચટપટી વાનગીઓ સાથે હું આવ્યો છું. તો ચાલો મારી સાથે મોજ કરીએ અને આનંદ કરી. ઓહો ખોટું વાલી લાવ આવી જાઓ તમ તમારે. ઓહો કેમ છો? મજામાં? આજે આ જામનગર શહેરની ખાસ મુલાકાત છે મિત્રો. તમે જોઈ શકો છો અમે જામનગર શહેરની અંદર આવી ગયા છીએ ઓફિશિયલી પ્રવીણ દલવાડી યુટ્યુબ ચેનલની અંદરથી. તો આજે અમે મોજ મસ્તી અને આનંદ કરવા આવ્યા છીએ. તમને એવી ખાસ મુલાકાતો કરાવીશ જામનગર શહેરની અંદરની. તો ચાલો મિત્રો. નમસ્કાર દર્શક મિત્રો. ધંધો કરો નાનો કરો ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી જામનગરની ખાસ મુલાકાતે આવ્યો છું કે વડી અને પકોડા. તો આપણે ખાસ એની મુલાકાતે આવ્યા છીએ. તો ચાલો મિત્રોને આજે મારા પરમ મિત્ર મારી સાથે છે પ્રવીણભાઈ દલવાડી છે. ચાલો પ્રવીણભાઈ, આપણે આજે જામનગર શહેરમાં આવ્યા છીએ તેમની ખાસ મુલાકાત લેશું. તો ચાલો. અહીંયા બની રહ્યા છે બ્રેડ પકોડા છે અને આ છે વડી. તો મિત્રો જામનગરની અંદર મેં જે તમને વાત કરી, શું નામ છે? અન્નાભાઈ પકોડાવાળા. અને આ એડ્રેસ શું કહેવાય અન્નાભાઈ? આ છે લાલ બંગલા રોડ અને પ્રદર્શન ગ્રાઉન્ડની સામે અન્નાભાઈ પકોડાવાળા. સવારે કેટલા વાગે આવો? સવારે 9 વાગે આવું. અને કેટલા વાગે? 9 થી 1. સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી હોય છે. પકોડા, ઘૂઘરા અને વડી એકદમ એની ફેમસ છે. તમે જોઈ શકો છો આ ઘણા બધા લોકો ઊભા છે ટેસ્ટમાં બેસ્ટ નાસ્તો કરવા. તો અન્નાભાઈ, અહીંયા શું પ્લેટનો ભાવ શું રાખેલો છે તમે? હા, દાલવડા છે સાહેબ 4 નંગના 30 રૂપિયા. બરાબર. બ્રેડ પકોડા 20 રૂપિયા. બરાબર. અહીંયા ખાટી મીઠી ચટણી છે, બધી જાતની તીખી ચટણી છે. આ પ્લેટ બનાવી રહ્યા છે, તમે જોઈ ગયા છો. જો હા જોઈને જેમ થઈ જાય છે કે મોઢામાં પાણી આવી ગયું. પકોડી અને આ આમલીની મીઠી ચટણી બનાવી, ખજૂર આમલીની ચટણી છે. બરાબર. અને સાથે સાથે બીજું છે આમાં પકોડા છે. આની અંદર તમે પકોડા, આ બાજુ ઘૂઘરા છે. આ રહ્યા જો બ્રેડ પકોડા પણ એને બનાવ્યા છે. પકોડા, ઘૂઘરા અને દાલવડી આ એકદમ બનાવે છે ટેસ્ટ. એટલે એકદમ રિઝનેબલ રેટની અંદર તમને અહીંયા નાસ્તો કરવો હોય તો અન્નાભાઈ પકોડાવાળા કે તમને જે કીધું પ્રદર્શન ગ્રાઉન્ડની સામે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી હોય છે. એવું છે. બરાબર. અને ભાઈ, તમે અહીંયા નાસ્તો કરવા કેટલા સમયથી આવો છો? ઘણા ટાઈમ. અને તમને ટેસ્ટ કેવો લાગે? એમ નાસ્તો નથી કરતા, એ નાસ્તો. વાહ, જુઓ કે નગર શહેર કહેવાય કે જામનગર શહેરની અંદર લોકો નાસ્તા ખાવા પીવાના શોખીન હોય છે. તો અહીંયા આવી ગયા છે નાસ્તો કરો. તો ગમે ત્યારે તમે આમ દેવભૂમિ, દ્વારકા કે ગમે ત્યાં જતા હો તો તમે અહીંયા આવો એકવાર જામનગર શહેરની અંદર. તો પ્રદર્શન ગ્રાઉન્ડની સામે અન્નાભાઈ જે છે આપણી સાથે, તો એની ખાસ મુલાકાત લેજો. દાલવડી, પકોડા અને ઘૂઘરા એકદમ ટેસ્ટમાં બેસ્ટ છે. ને અન્નાભાઈ, બીજી શું આપણે કોઈ લગ્ન પ્રસંગમાં ઓર્ડર કોઈને હોય તો સુવિધા ખરી તમારે? અમારે ઢોસાનું છે સાહેબ. ઢોસા, ઇડલી, મેંદુવડા, સાઉથ ઇન્ડિયનમાં લગ્ન પ્રસંગ હોય ને તમારે તો અહીંયા એ લોકો ઓર્ડર લે છે સાઉથ ઇન્ડિયનનો. તો એ પણ ઓર્ડર તમે અહીંયા આપી શકો છો. તમારા પ્રસંગને એકદમ સારી રીતે ટેસ્ટમાં ફૂલ અને બેસ્ટ એકદમ બનાવી શકો છો. બાકી તો ટેસ્ટમાં ટેસ્ટ અન્નાભાઈના પકોડા અને દાલવડી. આહાહા. વાહ, બાકી કેવું પડે હો. જીરાનું કાંઈ શાક ન ખાય, જીરાનું કાંઈ શાક ન ખાય
અને અન્નાભાઈના પકોડા અને દાલ વડીની બાકી વાત ન થાય તો જામનગર શહેર વાસીઓ અને જામનગરમાં કોઈ પણ આવો ને તો એકવાર પ્રદર્શન ગ્રાઉન્ડની સામે તો મુલાકાત લેવી જ પડે. મિત્રો તમે જોયું પકોડા અને દાલ વડી અહીંયા અન્નાભાઈ બનાવે છે તો અન્નાભાઈની મુલાકાત એકવાર જામનગરથી તમે આવ્યા હો ને તો જરૂરથી જરૂર તમારે લેવી જ પડે હો. બેસ્ટમાં બેસ્ટ ખાવામાં જે સેટ અને આ ભાઈ પણ અહીંયા ઘણા વર્ષોથી આવે છે મિત્રો છે. ભાઈ તમે શું આજે નાસ્તામાં મગાવ્યું? વળીને પકોડો. આ ભાઈ તો એમ કહે છે કે હું ડેઈલી માટે અહીંયા આવું છું નાસ્તો કરવા. એકદમ મજા આવે. નાસ્તો કરો. વાહ જોયું ને બાકી ઘરે નાસ્તો નથી કરતા એટલે હું તો અહીંયા જ નાસ્તો કરું. તો મિત્રો ગમે ત્યારે તમે જો આ બધું જામનગર આવો ને તો અન્નાભાઈની એકવાર મુલાકાત લેવાની. સામે જે પ્રદર્શન ગ્રાઉન્ડ અને પ્રદર્શન ગ્રાઉન્ડની સામે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી ઊભા રહેતા હોય છે. તો મિત્રો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો. ઓફિશિયલી પ્રવીણ દલવાડી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા પેજ છે મારું જુનિયર રમેશ મહેતા અને એફબી પેજ છે જુનિયર રમેશ મહેતા એની સાથે પણ જોડાયેલા રહેજો. કહું છું વાલી લાવ આવી જાઓ અન્નાભાઈની મુલાકાતે.